આજના સેશનમાં આપણે જે ચર્ચા કરવી છે એ ડિસ્કશન છે અવરોધનું પરિમાણ ઉપરનું અવલંબન. અવલંબન એટલે એનો આધાર. આપણે લાસ્ટ સેશનમાં ખૂબ અગત્યની ડિસ્કશન કરી ગયા, ઓહમના નિયમ વિશે ચર્ચા કરી, બહુ ડિટેલમાં ડિસ્કશન કરી ગયા. હવે આજે જે ડિસ્કશન કરવી છે એમાં છે અવરોધનો પરિમાણ ઉપર કેવી રીતે આધાર છે. ચાલો ધ્યાન રાખજો. તો પ્રાયોગિક રીતે એવી જાણકારી મળી, પ્રાયોગિક અભ્યાસ દર્શાવે છે કે અવરોધ જે છે, અવરોધ એટલે કે R એ લંબાઈના સમપ્રમાણમાં છે અને આ જ અવરોધ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ ક્ષેત્રફળ એટલે કયું ક્ષેત્રફળ? તારનું ક્ષેત્રફળ નહીં, આડછેદનું ક્ષેત્રફળ. તમે સમજી શકો છો. તો આ પ્રાયોગિક રીતે આ વસ્તુ જોવા મળી કે R proportional to L છે, એટલે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં છે. જેમ લંબાઈ વધારે હોય એમ અવરોધ વધારે હોય, અને R proportional to L by 1/A એટલે કે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. ચલો આ વસ્તુને આપણે બહુ સિમ્પલ વે થી સમજીએ. તમે એક રસ્તા ઉપર તમે તમારી ગાડી લઈને જાઓ છો, બરોબર? હવે 2 મીટર નહીં પણ આપણે એમ કહીએ કે 100 મીટર જેટલો કાદવ કીચડ વાળો રોડ છે, બરોબર? અને એકવાર 200 મીટર જેટલો કાદવ કીચડ વાળો રોડ છે, તો ક્યાં તમને વધારે પ્રોબ્લેમ થશે? સિમ્પલ, 200 મીટર નો કાદવ કીચડ વાળો રોડ છે ત્યાં. સમજી ગયા? લંબાઈ વધી તો અવરોધ વધે જ. સિમ્પલ છે. કોઈ પણ વાહક તાર હોય એ તારની લંબાઈ વધે તો એ અવરોધ વધે. R proportional to L. બીજું એરિયાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે વિદ્યુતભાર જાતો હોય, વિદ્યુતભાર સમજો, કોઈ વિદ્યુતભાર ગતિ કરતા હોય અથવા વિદ્યુતભારને ગોળી મારો, આપણે જાતા હોય તો મોટો રોડ હોય, મોટો રોડ, તો મોટા રોડમાં તમને જાવું સહેલું પડે કે હાવ ઓલી નાનકડી શેરી હોય, બરોબર, હાવ નાનકડી ગલી હોય એમાં તમને જાવું સહેલું પડે? વિચારો જોઈએ ક્યાં તમને વધારે પ્રોબ્લેમ થશે? તો કે જેમ રોડ સાંકડો હોય એમ જવામાં પ્રોબ્લેમ વધારે થાય. રોડ સાંકડો એટલે આડછેદનું ક્ષેત્રફળ ઓછું. એવી જ રીતે આ વાત છે કે જેમ એરિયા, આડછેદનો એરિયા જેમ નાનો હશે એમ વિદ્યુતભારને ગતિ કરવામાં એટલી જ પ્રોબ્લેમ થશે. એટલે એરિયાના વ્યસ્ત પ્રમાણમાં R proportional to 1/A. સાંભળજો ખાસ વસ્તુ વ્યવસ્થિત રીતે. ચાલો હવે બંનેને કમ્બાઈન કરું તો શું થશે? R proportional to L/A. Therefore proportionality કાઢો એટલે R is equal to ρL/A. ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા, R is equal to ρL/A. ચાલો નવો માણસ એન્ટર થયો, રો. ચાલો હવે રો વિશે ચર્ચા કરું. રો ને દ્રવ્યની અવરોધકતા કહે છે. શું કહે છે? અવરોધકતા. રો એટલે અહીંયા ઘનતા નથી, જોજો પાછા. હજી આ જ ચેપ્ટરમાં રો નો હજી બીજી જગ્યાએ ઉપયોગ પણ આવશે, ત્યાં પણ એનો મીનિંગ ડિફરન્ટ થશે. એટલે ખાસ આ વસ્તુ મગજમાં રાખજો. રો ને દ્રવ્યની શું કહેવાય છે? અવરોધકતા કહે છે. કેના ઉપર આધાર રાખશે? તો કે સૌથી પહેલો વર્ડ વાપરો એનાથી તમે સમજી ગયા છો. તો કે સૌથી પહેલો આધાર રાખશે દ્રવ્યની જાત ઉપર. બીજી ઉપર આધાર રાખશે તાપમાન ઉપર. ત્રીજું આધાર રાખશે તો કે દબાણ ઉપર. આ 3 ફેક્ટર ઉપર આધાર રાખશે. બટ એક એક્સેપ્શન હું આપી દઉં કે પરિમાણ પર આધારિત નથી. પરિમાણ પર આધારિત નથી. ખાસ આ વસ્તુને મગજમાં ક્લિયર કરીને રાખજો. જો અહીંયા પરિમાણ પર આધારિત હોત તો આ જગ્યાએ આ ભાઈ અચળાંક સ્વરૂપે આવ્યા જ ન હોત. એટલી કોમન સેન્સ, એટલો મગજ તમારો હાલવો જોઈએ, એટલું લોજિક હાલવું જોઈએ. તો અહીંયા ભાઈ અચળાંક સ્વરૂપે આવ્યા જ ન હોત. રેડી? એટલે આ વસ્તુ આપણે મગજમાં ક્લિયર કરીને રાખીએ. દ્રવ્યની અવરોધકતા પરિમાણ પર આધારિત નથી. દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ. તાપમાન ઉપર કેવી રીતે આધાર રાખશે એ પણ આપણે વસ્તુ ભણશું. થોડોક સમય આપી દો. દ્રવ્યની જાત ઉપર તો એ સમજવા જેવી વાત છે કે દ્રવ્ય બદલે તો એની અવરોધકતા બદલે જ. પણ અહીંયા પ્રશ્ન આવ્યો કે સર એની દબાણ ઉપરની ડિપેન્ડન્સી કેવી રીતે, દબાણ ઉપર કેવી રીતે આધાર રાખતો હશે? ચાલો એના વિશે અમને થોડીક માહિતી આપો. તો એની દબાણ ઉપર એની જે ડિપેન્ડન્સી છે એ કંઈક આવી છે
કે દબાણ ખૂબ ઊંચું દબાણ જ્યારે લાગુ પાડવામાં આવે ત્યારે સ્ફટિકનું બંધારણ બદલે છે. ઊંચા દબાણે સ્ફટિકના બંધારણમાં ફેરફાર થાય છે. એ સ્ફટિકના બંધારણમાં ફેરફાર થાય તો બચ્ચા સ્ફટિકનું બંધારણ ફર્યું મતલબ કે એ દ્રવ્ય જ ફરી ગયું, દ્રવ્યનો આખો ચેન્જ થઈ ગયો, એના કારણોસર એની અવરોધકતા બદલે, પણ એ પરિમાણ પર આધારિત નથી. મતલબ અવરોધકતાને દ્રવ્ય સાથે સંબંધ છે, ઈ જ દ્રવ્ય કેટલા માપનું છે એની સાથે કોઈ સંબંધ નથી. બહુ સ્પષ્ટ આ શબ્દ મારા સાંભળજો. અવરોધકતાને દ્રવ્ય સાથે સંબંધ છે, ઈ દ્રવ્યનું માપ કેવડું છે એની સાથે કોઈ રિલેશન નથી. યાદ કરો વિશિષ્ટ ઉષ્મા અને ઉષ્માધારિતા, જેમાં આપણે આ વસ્તુ ચર્ચા કરેલી હતી. ઉષ્માધારિતા પદાર્થની હતી અને જે વિશિષ્ટ ઉષ્મા હતી એ દ્રવ્યની હતી. એવી જ રીતે અહીંયા બે ઈ છે, એ બે ક્યાં છે? ઈ છે ρ અને R. શું કહેવા માંગુ છું સમજજો બરોબર રીતે. ચાલો ધ્યાન આપજો. ચાલો એક આપણે એલ્યુમિનિયમનો હું તાર લઉં છું. આ એલ્યુમિનિયમનો તાર કે જે તારની લંબાઈ 1 મીટર છે, બરોબર, એનો મેં અવરોધ માપ્યો. સપોઝ મને એની કિંમત મળી R અને આની મેં અવરોધકતા માપી, એની કિંમત મળી મને ρ. હવે આ જ એલ્યુમિનિયમનો હું સળિયો લઉં. આ જ એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ ચાલો 2 મીટર સપોઝ છે, તો હવે એમાં હું અવરોધ માપું છું R' અને ઘનતા માપું છું ρ'. તો હવે મને વિચારીને તમે જવાબ આપજો કે આ R' અને R વચ્ચેનો સંબંધ શું થશે અને આ ρ' અને ρ વચ્ચેનો સંબંધ શું થશે. અહીંયા મારે વચ્ચે શું મૂકવું પડશે, એનો શું આન્સર આવશે? ખાલી એક જ તમારે કહેવાનું છે, ઇક્વલ કે નોટ ઇક્વલ. આ બે માંથી શું આમાં આન્સર આવવો જોઈએ? ચાલો વિચારીને મને થોડુંક તમારું મગજ હાંકીને રિપ્લાય આપો. ચાલો શું આન્સર આવવો જોઈએ આમાં? મગજ હાલવો જરૂરી છે. તો સૌથી પહેલા જે હું તમને કહેવા માંગુ છું કે લંબાઈ બદલી ગઈ તો અવરોધ બદલી જશે, એટલે R' ઇઝ નોટ ઇક્વલ ટુ R. ખાસ વસ્તુ મગજમાં રાખજો. પણ બચાવ ρ' અને ρ ને દ્રવ્ય સાથે સંબંધ છે, તો અહીંયા પણ તમે એલ્યુમિનિયમ વાપર્યું છે, અહીંયા પણ એલ્યુમિનિયમ વાપર્યું છે, તો આ ρ' અને ρ બે સરખા જ મળે, એ કોઈ દી ચેન્જ ન થાય. કારણ કે આ ρ ને અવરોધકતાને દ્રવ્ય સાથે સંબંધ છે, એ દ્રવ્યનું માપ કેવડું છે એની સાથે સંબંધ નથી. કોઈ એક તાર હોય, એ તારને તમે 4 ગણો કરી નાખો તો અવરોધ બદલી જાય, પણ એ દ્રવ્ય તો ઈ જ છે ને, એની અવરોધકતા ચેન્જ ન થાય. આના ઉપરથી ઘણીવાર એમસીક્યુ પૂછાઈ ગયા છે ને મોટાભાગના સ્ટુડન્ટ્સ લોચા મારી ગયા છે. એમસીક્યુમાં પ્રશ્ન આવો પૂછે. શું પ્રશ્ન પૂછે? એક તારની લંબાઈ 4 ગણી કરવામાં આવે, એક તારની લંબાઈ 4 ગણી કરવામાં આવે તો તારની અવરોધકતા કેવી રીતે? ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C, ઓપ્શન D. આ એમ કીધું કે 4 ગણી થાય, એમ કીધું 2 ગણી થાય, આમાં એમ કીધું અચળ રહેશે અને એમ કીધું કે અડધી થાય. બરોબર, આવા 4 ઓપ્શન દીધેલા. મોટા ભાગના સ્ટુડન્ટ્સ આ આન્સર કરીને આવે છે કે 4 ગણી થશે. ડોન્ટ ફોરગેટ કે અવરોધકતાને કેની સાથે રિલેશન નથી? અવરોધકતાને પરિમાણ સાથે સંબંધ નથી, એટલે અવરોધકતા તો કેવી રહેશે? અચળ જ રહેશે, એમાં કોઈ દી ચેન્જ નહીં થાય. આ વસ્તુની ખાસ નોંધ લેજો, જરાય આમાં મિસ્ટેક ન થાય. આ વસ્તુ ધ્યાન રાખજો, અચળ રહેશે. ઓકે, આ જ વસ્તુ હજી હું તમને યાદ દેવરાવું. ચેપ્ટર નંબર 9 યંગ મોડ્યુલસ યાદ કરો. યંગ મોડ્યુલસમાં પણ આવું જ હતું. યંગ મોડ્યુલસને દ્રવ્ય સાથે સંબંધ છે, FL/A∆L. યાદ કરો, આપણે ચર્ચા કરેલી હતી. તો આ y છે એને દ્રવ્ય સાથે સંબંધ છે, બરોબર. લંબાઈ બમણી કરો કે બળ બમણું કરો કે એરિયા ડબલ કરો, ગમે તે કરો, પણ દ્રવ્ય નથી બદલતું તો યંગ મોડ્યુલસ ન બદલે. મને આ પ્રશ્ન પૂછ્યો તો પ્રયોગશાળા અમે લેબોરેટરીમાં હતા ત્યારે મારો વાયવા લીધો તો સરે, બરોબર. એ વાયવામાં બન્યું તો એવું કે મારે એ પ્રયોગમાં એનો જ મારે પ્રયોગ આવ્યો હતો, મતલબ કે યંગ મોડ્યુલસનો બેન્ડિંગ ઓફ બીમ, એવું આખો પ્રયોગનું નામ હતું. ટીવાય નહીં પણ SY માં એક્સપેરિમેન્ટ હતો મારે, બરોબર. એમાં
આના ઉપરનો પ્રયોગ હતો. મેં યંગ મોડ્યુલસનું આખું વર્કિંગ કરીને હું જવાબ લઈને ગયો સર પાસે. એટલે સર કે સરસ ચાલો, એટલે એને જોઈ લીધું, માર્ક્સ લખી નાખે, તરત જ માર્ક્સ લખી નાખે. દેખાય નહીં આપણને પણ લખી નાખે તરત કે આમાં કેટલા માર્ક્સ દેવાના, જોઈ લે આખો ગ્રાફ ને બધું. પછી મને પ્રશ્ન એવો પૂછ્યો કે હું આ તાર એટલે કે મને જે ઓલો બાર આપેલો હતો, સળિયો દીધેલો હતો, બાર એટલે સળિયો, કે આ સળિયાની લંબાઈ હું 2 ગણી કરી નાખું અને એરિયા 4 ગણો કરું તો યંગ મોડ્યુલસ કેટલો થાય સળિયાનો, મને એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે. એટલે ત્યારે મને તરત લાઇટ ન થઈ, એટલે મેં આ રીતના કેલ્ક્યુલેશન કરીને આન્સર આપી દીધો. લંબાઈ 2 ગણીને એરિયા 4 ગણો, એ રીતના કરીને આન્સર આપ્યો. મેં એક આન્સર આપ્યો કે સર આટલો થાય. સર કે કાંઈ વાંધો નહીં, જા. હું જેવો પાછો હાલતો મારા ડેસ્ક ઉપર જતો હતો, મારા ટેબલ પાસે, ત્યાં મને તરત આમ સ્પાર્ક થયો અચાનક કે યંગ મોડ્યુલસને તો દ્રવ્ય સાથે સંબંધ છે. એટલે સરે કીધું, સર, એટલે પછી હું તરત સર પાસે ગયો. મેં કીધું સર નો બદલે, કારણ કે એને દ્રવ્ય સાથે સંબંધ છે. સર કે હવે શું, હવે પતી ગયું. બરોબર, એટલે આ વસ્તુ છે, આ વસ્તુ સમજાવવા તમને માંગુ છું. એમાં અવરોધકતા છે, એ અવરોધકતાને કેની સાથે રિલેશન છે? પરિમાણ સાથે નહીં, દ્રવ્ય સાથે રિલેશન છે. આ વસ્તુ મગજમાં રાખજો. ઓકે, ચાલો હવે આપણે ખૂબ અગત્યના અવરોધના જુદા જુદા ફોર્મ્યુલા ભણવા છે. પણ એ પહેલા આપણે જે અવરોધકતાને વ્યાખ્યાયિત કરી છે, તો એ અવરોધકતાનો એકમ શું થશે, એકમ લઈ લઈએ. અને એનું ડાયમેન્શન ફોર્મ્યુલા પણ આપણે બહુ અગત્યનું થશે. ઓકે, તો એ પણ આપણે એકવાર જોઈ લઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. ડાયમેન્શન ફોર્મ્યુલા તમે ગોતી લેજો, કારણ કે ઓહમનું ગોઈતું હોય એટલે એમાં તમારે ખાલી જે વધઘટ થશે એ કરવાનું થશે. ચાલો અહીંથી રોને સબ્જેક્ટ કરો એટલે આપણે એનો એકમ મળી જાય. રોનો રો ઇઝ ઇક્વલ ટુ RA/L. ઓકે, એકમ શું થશે જોજો. એકમ થશે ઓહમ. એરિયા એટલે મીટર સ્ક્વેર બાય મીટર. મીટર એ કેન્સલ ન થાય, હું જ ના પાડું છું, હું જ કરું છું. ચાલો, કેન્સલ નહીં થાય. એટલે એકમ થશે ઓહમ ઇન્ટુ મીટર. શું એકમ થશે? ઓહમ ઇન્ટુ મીટર. ઓકે, ચાલો, તો આ વસ્તુ થઈ. ચાલો હવે આપણે આના જુદા જુદા બધા જે પહેલું છે એ પહેલું સમજવાના છે, જુદા જુદા ફોર્મ્યુલા સમજવાના છે. પહેલું ફોર્મ્યુલા તો આવી ગયું, R ઇઝ ઇક્વલ ટુ ρL/A. ચાલો હવે બીજું ફોર્મ્યુલા જોજો, ધ્યાન રાખજો. R ના જુદા જુદા સ્વરૂપો, સૂત્રના જુદા જુદા સ્વરૂપો. રેડી? ચાલો ધ્યાન રાખજો. R ઇઝ ઇક્વલ ટુ ρL/A. ચાલો હવે હું લંબાઈ વડે ગુણીને ભાગું છું, એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ચાલો આ ક્ષેત્રફળ આ થયું 8/, એને ગુણ્યા લંબાઈ, 8/, એને ગુણ્યા લંબાઈ એટલે કદ થાય. એટલે બનશે ρL²/V. આ R. હવે અહીંયા જે V આવ્યો છે એ V નો મતલબ કદ છે, એ ભૂલાય નહીં, જોજો. એટલે ρL²/V. અહીંયા સમજવા જેવી વાત એ છે કે V કોન્સ્ટન્ટ રહીએ એટલે R પ્રોપોઝનલ ટુ L² થઈ જાય. શું થઈ જાય? R પ્રોપોઝનલ ટુ L². બરોબર, કારણ કે રો કોન્સ્ટન્ટ છે ને V કદ. તમે તારને ખેંચો તો સામે એનું કદ, તારને ખેંચો તો એરિયા ચેન્જ થાય, કદ કેવું જળવાઈ રહે? અચળ જળવાઈ રહે, એમાં કોઈ દી ફેરફાર ન થાય. આ વસ્તુ મગજમાં રાખજો. R પ્રોપોઝનલ ટુ L². ચાલો હવે આમાં પ્રશ્ન કેવો પૂછે તમને? પ્રશ્ન તમને આવો પૂછે, ક્યાં ગયું? આપણે ઓલું લીધું હતું ને કે કોઈ એક તારની લંબાઈ 4L કરવામાં આવે તો નવો R શું થશે? આ R કયો? તો કે L હતો ત્યારે R શું થશે? તો ડાયરેક્ટ તમે અહીંયા કહી શકો 4 ગણો કરો એટલે આ સ્ક્વેર છે એટલે 16 ગણો થાય. હવે તમે આમાં માસ્ટર બની ગયા છો, મારે તમને કહેવાની જરૂર નથી. એટલે R' ઇઝ ઇક્વલ ટુ 16 ઇન્ટુ R એટલે 16 ગણો અવરોધ થશે. આનો આન્સર થાય. બહુ સિમ્પલ, બહુ સમજવા જેવી ડિસ્કશન છે, ઇઝી વસ્તુ છે. પછી તમને એવું કહે, ચાલો આવો પણ પ્રશ્ન પૂછે, કોઈ તારની લંબાઈ માં 10% વધારો કરવામાં આવે તો
અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો? તારની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે તો અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો? તો પેલા પ્રતિશત ફેરફાર નું તમને ફોર્મ્યુલા યાદ આવવું જોઈએ કે જે આપણે 11th ચેપ્ટરમાં મેં તમને આ વસ્તુ કરાવેલી હતી. યાદ કરો, આ બધી વસ્તુ ભણી ગયા છો, કઈ નવીન નથી ભણતા. ડેલ્ટા આર બાય આર ફાઇન્ડ કરવાની વાત છે. ઇટ મીન્સ આર ડેશ માઇનસ આર ના છેદમાં યાદ કરો અંતિમ કિંમત માઇનસ પ્રારંભિક કિંમત ના છેદમાં પ્રારંભિક કિંમત. અંતિમ કિંમત માઇનસ પ્રારંભિક કિંમત ના છેદમાં પ્રારંભિક કિંમત. બરોબર, એટલે શું થશે તો કે આર ની પ્રોપોઝનાલિટી એલ ના ફોર્મમાં છે. એટલે શું થશે તો કે આવું લખી શકો એલ ડેશ સ્ક્વેર માઇનસ એલ સ્ક્વેર ના છેદમાં એલ સ્ક્વેર ડેલ્ટા આર બાય આર. પરસેન્ટેજ જોતા હશે એટલે તમારે શું કરી નાખવું પડશે? મલ્ટીપ્લાઇડ બાય 100. સિમ્પલ. ચાલો, તો હવે એલ ડેશ એટલે શું થશે તો કે અંતિમ લંબાઈ 10% વધારી. તમે તો હતી કેટલી પેલા એ વિચારી લો. ચાલો, લંબાઈ હતી કેટલી તો કે લંબાઈ સપોઝ એલ જેટલી હતી એટલે એલ ઇઝ ઇક્વલ ટુ એલ જેટલી લંબાઈ હતી એટલે એલ ડેશ કેટલી થાય? ચાલો, આ પ્રશ્ન બનાવ્યો છે, જોજો, ધ્યાન રાખજો. આ જુદો પ્રશ્ન હતો, આ પહેલો પ્રશ્ન, આ બીજો પ્રશ્ન. ઓકે, એટલે જોજો બધું ભેગું ન થાય. ફોર્મ્યુલા છે એલ ડેશ 10% વધાર્યા. 10% વધાર્યા એટલે હતા 100%, એમાંથી 10% વધાર્યા એટલે 110% થયા એટલે 1.1 ટાઈમ એલ થયા. 1.1 ટાઈમ એલ એટલે ઈ કિંમત તમે અહીંયા મૂકી દો એટલે તમારો આન્સર આવી જાય ડેલ્ટા આર બાય આર. તમારે બચ્ચાઓ ઈ યાદ રાખવાનું છે કે આર ની પ્રોપોઝનાલિટી એલ સાથે કેવી છે, આર ને એલ સાથે કેવો સંબંધ છે, આર એલ ઉપર કેવી રીતે આધાર રાખે છે. જો ઈ યાદ હોય તો કામ થાય, બાકી કામ ન થાય. બાકી જય માતાજી. બરોબર, ચાલો, જે હું તમને કહેવા માંગુ છું ધ્યાન રાખજો. એટલે એલ એટલે 1.1 એલ સ્ક્વેર માઇનસ એલ સ્ક્વેર ના છેદમાં એલ સ્ક્વેર એટલે એલ સ્ક્વેર નીકળી ગયા. 1.1 નો સ્ક્વેર 1.21 માઇનસ 1/1 0.21% તમારે જોતા હોય તો ગુણ્યા 100 કરો એટલે આન્સર આવે 21%. આ તમારો આન્સર થાય. ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 21%. 21% નો વધારો થાય, પ્લસ આવ્યું છે, એનો મતલબ એવું કહેવા માંગે છે કે વધારો થાય. પ્લસ સૂચવે છે વધારો. પ્લસ એવું કહે છે કે વધારો થાય, પ્લસ એવું સમજવા માંગે છે કે આટલા ટકા વધારો થશે. ચાલો, હવે સાંભળજો બરોબર. હવે આ જ વસ્તુ તમે બચાવ એમનેમ કરી શકવા જોઈએ. બોલો, હાલો, મતલબ કે આવા સ્ટેપે નથી કરવા, ડાયરેક્ટ કરી શકવા જોઈએ. મેં તમને ઈ પણ શીખવાડ્યું હતું, તમને યાદ હોય તો, જીમાં થતો ફેરફાર, જીમાં પ્રતિશત થતો ફેરફાર. મેં એમાં તમને ડિપેન્ડન્સી આખી વસ્તુ સમજાવી હતી. એ જ વસ્તુ અહીંયા થશે. ચાલો જોવો, એ તમને હું એક પ્રશ્ન લઈને સમજાવું. તમે ડાયરેક્ટ કહી શકો છો સપોઝ 20% નો ઘટાડો થાય છે. ચાલો, 20% ઘટે છે, શું તો કે લંબાઈ. 20% લંબાઈ ઘટે છે તો ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100 કેટલા થશે? રેડી? તો મેં તમને એવું શીખવાડ્યું હતું ડિપેન્ડન્સી શું છે તો કે સ્ક્વેર. તો અંતિમમાંથી શું કરી નાખવાનું? 1 બાદ ગુણ્યા 100 ડાયરેક્ટ આન્સર થાય. 20% ઘટે છે એટલે હતા 100%, એમાંથી 20% ઘટા નાખો એટલે 80%. 80% એટલે 0.8 એટલે 0.8 ગુણ્યા 0.8 કારણ કે સ્ક્વેર છે એટલે 0.16 0.64. એમાંથી -1 કરવાના છે તમારે. આર્યા -1 આવે છે, -1 કરો ગુણ્યા 100 -36%. આ 36% ડાયરેક્ટ આન્સર આવી ગયો. તમને એમ કહે છે કે 5% વધે છે તો અંતિમ કેટલા થાય? 105 એટલે 1.05. હવે આર નો એલ સાથે સંબંધ કેવો છે? સ્ક્વેર એટલે 1.05 નો વર્ગ -1 ગુણ્યા 100. કામ પૂરું, જે આવે. તમને એમ કે 15% ઘટે છે તો 100 માંથી 15 એટલે 85%, તો 0.85 નો વર્ગ -1 ગુણ્યા 100. માઇનસ આવે તો ઘટે, પ્લસ આવે તો વધે. કામ પૂરું. એટલે આ એક વસ્તુ ખાસ મગજમાં રાખજો. આ ફોર્મ્યુલા તમારે ભૂલવાનું થતું નથી જરાય. રેડી? ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100 આ તમારો આન્સર થશે. ચાલો વધી આગળ જોજો. હવે આ પેલું ફોર્મ્યુલા હતું. બીજા ફોર્મ્યુલા તરફ આગળ વધીએ. પેલું ફોર્મ્યુલા આર ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર બાય વી. ચાલો, હવે કદ મારે સેટ કરવું હોય તો ઉપરે કરી શકું ને હું. એ આપણું બીજું ફોર્મ્યુલા જવા દઉં છું માથાકૂટ. કદ મારે સેટ કરવું હોય
તો હું તમને ઉપર એક કદ સેટ કરી શકું એમ છું, જોવો જોઈએ થાય કે ન થાય. કદ અહીંયા પણ સેટ થઈ શકે ઉપર. કેવી રીતે થાય ચાલો જોજો. સેકન્ડ પાર્ટ, R is equal to રોયલ બાય એ, એરિયા વડે ગુણીને એરિયા વડે ભાગી નાખું, રોયલ સ્ક્વેર સોરી રોયલ ઇન્ટુ એ અપોન એરિયા સ્ક્વેર એટલે રો વી અપોન એરિયા સ્ક્વેર. R રો વી કોન્સ્ટન્ટ, ધેરફોર R પ્રોપોર્શનલ ટુ 1 અપોન એરિયા સ્ક્વેર. તમને આ પ્રશ્ન નો પૂછે, એરિયા ઉપરનો નો પૂછે, તમને એમાં એરિયામાંથી લઈ જાય ત્રિજ્યામાં. તમને એમ કે વાહક તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે છે તો અવરોધ કેટલા ગણો થાય અથવા અવરોધ કેવડો થાય, આવો પ્રશ્ન તમને પૂછે. રેડી? ચાલો તો શું કરવું પડશે, એરિયામાંથી પહેલા ત્રિજ્યામાં જવું પડશે. અને આ એરિયા કેનો છે તો કે આડછેદનો એરિયા છે, અને આડછેદના એરિયાની કિંમત કેટલી થાય? આડછેદનો એરિયા કેવો હોય? ગોળ જ હોય, પાઈ આર સ્ક્વેર. એટલે અહીંથી હું થોડુંક એક સ્ટેપ એક્સટેન્ડ કરી દઉં, પાઈ આર સ્ક્વેર નો વર્ગ, પાઈ સ્ક્વેર આર રેસ ટુ 4. પ્રપોઝનાલિટી કરો એટલે રો કોન્સ્ટન્ટ, વી કોન્સ્ટન્ટ, પાઈ સ્ક્વેર કોન્સ્ટન્ટ. તો આના પછી થશે આર પ્રોપોઝનલ ટુ 1 અપોન આર રેસ ટુ 4. ત્રિજ્યા બમણી કરે તો અવરોધ 16માં ભાગનો થાય. કામ પૂરું થઈ ગયું યાર. આવું હોય, આમાં કઈ વાર થોડી લગાડવાની હોય. હે તમને એમ કે ત્રિજ્યા બમણી કરવામાં આવે, ત્રિજ્યા બમણી કરવામાં આવે તો નવો અવરોધ, ત્રિજ્યા બમણી કરવામાં આવે તો નવો અવરોધ કેટલો થાય? આવો પ્રશ્ન તમને પૂછેલો હોય. ચાલો શું કરશો? સિમ્પલ, આ વસ્તુ તમને શીખવાડેલી છે પહેલા જ ચેપ્ટરમાં. આર ની પ્રોપોઝનાલિટી આર ઉપર શું છે તો કે આર રેસ ટુ 4 છે, બરોબર ને? ત્રિજ્યા બમણી એટલે 2 નો વર્ગ શું થાય એટલે મેં તમને શીખવાડ્યું આર પ્રોપોઝનલ ટુ 1/16. 1/16 એટલે આનો આન્સર થયો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર બાય 16. યાદ કરો, બધું ભણાવેલું છે સાહેબ. આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર બાય 16 એટલે અવરોધ 16માં ભાગનો થાય. કામ પૂરું? પૂરું થઈ ગયું ભાઈ, આન્સર આવી ગયો. બહુ ઇઝી છે ને, બહુ ઇઝી છે. તો આ વસ્તુ બધી મગજમાં રાખવી પડે. ચાલો હવે આમાં પ્રતિશત ફેરફાર કીધું હોત તો શું થાત? કાંઈ ન થાય, જે થતું હોય જ કરવાનું હોય. ડેલ્ટા આર બાય આર પ્રતિશત ફેરફાર માટે, પ્રતિશત ફેરફાર માટે ડેલ્ટા આર બાય આર અંતિમ એટલે 1 અપોન આર ડેશ 4 માઇનસ 1 અપોન આર રેસ ટુ 4 અપોન 1 અપોન આર રેસ ટુ 4. હવે વ્યવહારે કરી નાખો. જે ડિપેન્ડન્સી છે મેં તમને શું કીધું છે, જે અહીંયા ડિપેન્ડન્સી છે બમણી છે ને, બમણી એટલે શું આવશે? 1/16 આવશે. એટલે તમે ડાયરેક્ટ આનો આન્સર આપી શકો. જો આવી રીતે આપી શકો, એમ કે બમણી થાય છે તો પ્રતિશત ફેરફાર કેટલો થાય? બમણી થાય છે એટલે તમને યાદ આવવું જોઈએ. તો એનું ડિપેન્ડન્સી શું હતી? 1 અપોન આર રેસ ટુ 4. એટલે છેદમાં 2 નો 4 ઘાત કરવી પડશે એટલે 1 ભાગ્યા 16. રેડી? એમાંથી શું કરવાનું? -1 ગુણ્યા 100 -93.75 એટલે કેટલાનો પર્સન્ટેજ ચેન્જ આવ્યો? 93.75. પણ કેવા? તો કે માઇનસ. એટલે આન્સર આવશે ડેલ્ટા આર બાય આર ઇઝ ઇક્વલ ટુ -93.75%. પૂરો થઈ ગયો સમ, આન્સર આવી ગયો. રેડી? બહુ સિમ્પલ આખી વસ્તુ છે. પરફેક્ટ લોજિક થી વર્ક કરવું પડશે, પરફેક્ટ વર્ક આપવું પડશે તો કામ થશે, બાકી કામ નહીં થાય. ડન? ચાલો તો આ તમારું આખું તમારી સામે રહેલું છે ચિતાર. ક્લિયર? માંદા પ્રોબ્લેમ? આ બધી વસ્તુ યાદ હોવી જોઈએ. પછી આવો એક MCQ પણ ઘણીવાર પૂછાય છે, જો કે હવે તમે એનો આન્સર આપી શકશો કે કોઈ તારની લંબાઈ n ગણી કરવામાં આવે તો અવરોધ કેટલા ગણો થાય? તારની લંબાઈ n ગણી કરવામાં આવે તો અવરોધ કેટલા ગણો થાય? સિમ્પલ, n² ગણો થાય. શું કામ? r પ્રોપોઝનલ ટુ l² છે. લંબાઈ n ગણી થાય તો અવરોધ n² ગણો થશે. રેડી? ડન? આખી ડિસ્કશન, કામ પૂરું થઈ ગયું તમારું. ઓકે, અવરોધ કેના ઉપર આધાર રાખે છે? ચાલો હવે સાંભળજો, આ ધ્યાન રાખજો. ચાલો
આ જ વસ્તુને લંબાઈ અને એરિયા ઉપરની ડિપેન્ડન્સી જે છે આપણે કીધી, બરોબર, એને બુકમાં તમે વાંચશો એટલે તારની લંબાઈ ઉપરથી એને સમજાવેલ છે. શેના ઉપરથી સમજાવેલ છે? તારની લંબાઈ ઉપરથી સમજાવેલ છે, બરોબર. ચાલો એ એક તમને હું શોર્ટ એન્ડ સ્વીટમાં કહી દઉં, એટલે એમ ન થાય કે બુકમાં છે એ તો આપણે કંઈ ચર્ચા કરી નથી. જોજો, એક તાર છે, બરોબર, આ તારમાં પોટેન્શિયલ ડિફરન્સ V અને 0, એટલે V નો પોટેન્શિયલ ડિફરન્સ છે, લંબાઈ L છે અને એરિયા A છે. ઓકે, ચાલો, તો આ તારનો અવરોધ મેઝર કરવામાં આવ્યો યુઝિંગ ઓહમ્સ લો. એટલે શું થશે? આ તારમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? I જેટલો પ્રવાહ પસાર થાય છે. ઇટ્સ વેરી ઇઝી, V/I, ઇક્વેશન 1. ચાલો, હવે આવો બીજો તાર છે કે જે બીજા તાર ની પણ લંબાઈ L જ છે, પોટેન્શિયલ ડિફરન્સ પણ V જ છે અને પ્રવાહ પણ I જ જાય છે. હવે આવા બે તારને ભેગા કરવામાં આવ્યા એટલે નવો તાર કંઈક આવો થશે, સમજો જોઈ. કરંટ જશે I જેટલો, આ બે વચ્ચે V નો ડિફરન્સ, આ બે વચ્ચે V નો ડિફરન્સ, એટલે સમજી શકો છો આ બે વચ્ચે ડિફરન્સ થશે 2V નો. લેન્થ કેટલી થઈ? ડબલ. ચાલો, તો હવે આનો અવરોધ શું થાય? તો કે R ડેશ પોટેન્શિયલ ડિફરન્સ કેટલાનો થશે? 2V ના છેદમાં કરંટ તો I જ છે, કરંટ ફેરવો નથી, V/I. V/I નો મતલબ શું થાય? મૂળ કરંટ, એટલે 2R. થઈ ગયું કામ પૂરું. મતલબ કે શું કામ? તો લંબાઈ બમણી થઈ તો અવરોધ બમણો થયો, ઇટ મીન્સ R proportional to L. ચલો, આ એક સમજાવ્યું છે. બીજું જે ક્ષેત્રફળ માટે સમજાવ્યું છે એ સાંભળો. શું સમજાવ્યું છે? ચાલો જોજો. સપોઝ કોઈ એક તાર, આ તારનો પોટેન્શિયલ V અને 0 છે. ઓકે, આ તારમાંથી વહેતો પ્રવાહ ટોટલ I જેટલો પ્રવાહ વહે છે. ચાલો, ત્યારે આનો અવરોધ R જેટલો મળે છે, લેન્થ L જ છે, ત્યારે અવરોધ મળે છે R જેટલો. સો R ઇઝ ઇક્વલ ટુ V/I. ચાલો, હવે શું કરવામાં આવે છે? તો કે એ જ તારના બે ટુકડા કરવામાં આવે છે. ચાલો, પોટેન્શિયલ ડિફરન્સ એવડો જ દેવાનો છે પણ બે ટુકડા, એટલે V અને 0. ઓબ્વિયસ છે કરંટ હાફ હાફ જશે, સમજી શકો છો તમે, કારણ કે ઉપર સમાન રીતે વિતરણ થતું એટલે ઉપર જેટલો કરંટ જાય એટલો જ નીચે કરંટ જાય. તો ઉપર કેટલો જશે? તો કે I/2. તો હવે આ નવા ટુકડાનું મારે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા જાવ તો શું થાય? R ડેશ, વોલ્ટેજ V જ છે પણ કરંટ કેટલો થઈ ગયો? અડધો. I/2 છેદનો છેદ અંશમાં 2 V/I. V/I એટલે R, 2R. તો અડધું એટલે થયું શું? યસ, એરિયા અડધો થયો. તો R ના વ્યસ્ત પ્રમાણમાં, સોરી, A ના વ્યસ્ત પ્રમાણમાં છે, જે વસ્તુ આપણે પ્રૂવ કરી દીધી. ચાલો, ક્લિયર, ડન. તો આ રીતના બુકમાં સમજાવેલ છે, તમે જોઈ લેજો, કોઈ નવીન વસ્તુ નથી. હાલો, મસ્ત ચેપ્ટર જઈ રહ્યું છે ને આખું, કેટલું ઝડપથી જાય છે, કેટલી બધી સ્પીડથી જાય છે. બહુ સારા ટોપિક હજી આવશે ત્યારે વધારે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું. અત્યારે આગળ વધીએ. ચાલો, હવે મસ્ત એક ફોર્મ્યુલા તમને યાદ દેવરાવું છે, તમને યાદ હશે એવી આશા છે મને. હા, એવું ન કહેતા, પારકી આશા સદા નિરાશા. કેટલો કરંટ જાય છે? I જેટલો કરંટ જાય છે. ઓકે, આનો રેઝિસ્ટન્સ કેટલો છે? R જેટલો રેઝિસ્ટન્સ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ જનરેટ થયું હશે. આનું ડિસ્ટન્સ કેટલું થશે? તો કે L જેટલી લંબાઈ છે. તો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ E જેટલું ઉત્પન્ન થાય, કારણ કે કરંટ કન્ટિન્યુઅસ છે, અને E જેટલું ઉત્પન્ન થાય, I જેટલો કરંટ છે, R જેટલો રેઝિસ્ટન્સ છે, L જેટલી લંબાઈ છે. તો આવું ફોર્મ્યુલા હતું, V ઇઝ ઇક્વલ ટુ ED, વેધ. પોટેન્શિયલ ડિફરન્સ બરાબર ED. D એટલે ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ્સ. તો આ પોઈન્ટ્સ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે L, એટલે EL લખી શકાય? હા કે ના? યસ ઓર નો? V ઇઝ ઇક્વલ ટુ ED. અને મેં કીધું તું આ ગમે ત્યારે નહીં લખી શકાય, આ ત્યારે જ લખી શકાશે કે જ્યારે પોટેન્શિયલ ડિફરન્સની ચર્ચા થતી હોય અને વિદ્યુત ક્ષેત્ર સમાન હોય દરેક બિંદુએ,
ત્યારે અને માત્ર ત્યારે જ તમે આ લખી શકશો, બાકી બધે આ લખી નહીં શકાય. એવું મેં ત્યારે તમારું બુકમાં લખાવેલું હતું તમને. ચાલો, તો એ આપણે એપ્લાય કર્યું. હવે શું થશે જોજો બરોબર રીતે. તો V ઇઝ ઇક્વલ ટુ IR થાય, આ થાય E ઇન્ટુ L, જોજો બરોબર રીતે. I rho L by A is equal to E into L. L will be cancel out. I by A એટલે J into rho is equal to E. Therefore E is equal to 0. E is equal to 0. ઈજરો મુજરો નહીં, ઈજરો. E is equal to 0. Now from this formula you can say E ની જે ડિરેક્શન હોય એ જ J ની ડિરેક્શન થાય. જોવો. So if I am going to write in the vector form, so can I write E is equal to J into rho? Yes, I can write E is equal to 0. ચાલો, હવે હજી એક નવું ફોર્મ્યુલા આપણે લઈ આવવું છે. રો ને અહીંયા ટ્રાન્સફર કરી દો તો શું થશે? E by rho is equal to J. તો J is equal to 1 upon rho into E. અવરોધકતાનો વ્યસ્ત, જેને વાહકતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે છે. J is equal to sigma into E. જાય છે, આપણે પહેલાના જમાનામાં આવું જ લખતા ને, ટાઈપિંગ કેવું કરતા? જાય છે, છગડો અને E હજી કેટલાય આવું જ કરતા હશે, બરાબર? જાય છે. તો આ ફોર્મ્યુલા J is equal to sigma into E. ચલો, સિગ્માને લઈ લઉં ડિસ્કશનમાં. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 upon rho, અવરોધકતાના વ્યસ્તને વ્યાખ્યા થઈ. અવરોધકતાના વ્યસ્તને સિગ્મા કહે છે. એકમ શું થશે બોલી જાઓ. ચાલો, એકમ શું થશે? ડિપેન્ડન્સી, જે અવરોધકતાની ડિપેન્ડન્સી હોય સિગ્માની હોય જ, કોમન સેન્સ. એકમ શું થશે? 1 upon ઓહમ into મીટર. ઇટ મીન્સ ઓહમ મીટર નો ઇનવર્સ. ઇટ મીન્સ મહો મીટર -1. ઇટ મીન્સ સાયમન પર મીટર. મહોને સાયમન તરીકે ગણવામાં આવે છે. એટલે બે કામ થયા, વિચારો. આવું હોય તો ઓહમ બોલવાનું, આમ હોય તો સાયમન બોલવાનું. જ્યોત સાયમન ઓહમની યાદમાં. એટલે કંડક્ટન્સનો એકમ પણ સાયમન છે એવું તમે કહી શકો, કોઈ ના ન પાડે. કારણ કે કંડક્ટન્સનો મતલબ અવરોધકતા, અવરોધના વ્યસ્તને કંડક્ટન્સ કહે છે, યાદ કરો. તો ત્યાં પણ તમે બોલી શકો, કોઈ ના જ ન પાડી શકે. રેડી? તો આ વસ્તુ મગજમાં રાખજો. સાયમન પર મીટર. સાયમન પર મીટર. સિગ્માનો એકમ સાયમન પર મીટર થશે. ડન? રેડી? ચાલો, અવરોધકતાને તાપમાન સાથે કેવી રીતે સંબંધ છે એ બધી વસ્તુ આપણે ભણીશું, પણ ધીરે 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 પાપા પગલી કરતા આવતી જશે, બધી વસ્તુ ચર્ચા કરતા જશું. ચાલો જોજો, ડિસ્કશનને આગળ વધારું છું, ધ્યાન રાખજો. બધી બહુ ઇમ્પોર્ટન્ટ આખી ડિસ્કશન ચાલી રહી છે, તો આમાં ક્યાંય તમારે વંડી ઠેકીને ભાગી જવાનું નથી. સારું, ચાલો. તો હવે પેલા 2-3 દાખલા કરી નાખી. ટેક્સ્ટ બુકના જ આપણા. ખંજવાળ આવે માથામાં. હાથમાં આવે તો રૂપિયા આવે એવું કહે, માથામાં આવે તો શું થાય કઈ ખબર નથી. ટોલા નથી પડ્યા હો, એવું ન કહેતા, ટોલા નથી પડ્યા. હાલો જોવો, દાખલા નંબર 6 3.6 સ્વાધ્યાય નો દાખલા નંબર છે 3.6, એ આપણે કરવાનો છે. ચાલો, શું છે એની રકમ હું વાંચું છું. 15 મીટર લંબાઈના અને 6 × 10⁻7 મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે, ત્યારે તેનો અવરોધ 5 ઓહમ માપવામાં આવે છે. એટલે 15 મીટર લંબાઈનો તાર છે, એનો ક્ષેત્રફળ છે 6 × 10⁻7, એવું નિયમિત ક્ષેત્રફળ છે, એમાંથી અવગણીય ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનો અવરોધ 5 ઓહમ માપવામાં આવે છે. એટલે તમને આપી દીધું L, તમને આપી દીધો A, તમને આપી દીધો R. તો આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? એ ભાઈ, હાવ ઈઝી પ્રશ્ન.
તારના દ્રવ્યની અવરોધકતા ગોતવાની છે. આર છે, એ છે, એલ છે, રો ફાઇન્ડ કરવાનું છે. થઈ જાય. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. તમારા ઉપર છોડું છું, હું નહીં કરાવું. પછી 3.6 સારો સમ છે, બહુ સારો સમ છે, ઇઝી સમ છે, માં કે બહુ લાંબુ નથી. જોવો 3.16 3.6 કર્યો, હવે 3.16 અને આના ઉપરથી એક બીજી વસ્તુ પણ તમને સમજવા જેવી મળશે, એ જોવો તમે. 3.16 સ્વાધ્યાયનો 3.16 એક એલ્યુમિનિયમ અને બીજા કોપરના હોય તેવા બે સમાન લંબાઈના તારનો અવરોધ સમાન છે. એટલે એક એલ્યુમિનિયમનો વાયર લીધો અને કોપરનો વાયર લીધો, બંનેની લંબાઈ સરખી રાખી અને બંનેના અવરોધ જોયા તો એ અવરોધ સરખા મળ્યા. ઓકે, એટલે રેઝિસ્ટન્સ ઓફ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ ઓફ કોપર વેન એલ ઓફ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ એલ ઓફ કોપર. ચાલો, બે માંથી કયો તાર હલકો હશે? એટલે બે માંથી કયા તારનું દળ ઓછું હશે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. બે માંથી કયા તારનું દળ ઓછું હશે? પછી પ્રશ્ન પૂછ્યો છે અને તે પરથી સમજાવો. આના ઉપરથી આપણે સમજાવવાનું છે કે શા માટે, શું કામ ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે. આના ઉપરથી આપણે ઈ સમજાવવાનું છે કે શા માટે ઓવરહેડ પાવર કેબલ માટે, ઓવરહેડ પાવર કેબલ એટલે સમજી ગયા ને, ઉપરથી જાતા હોય ઈ પાવર કેબલ માટે એલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે. એની પાછળનું શું કારણ છે? શું કામ એલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. આપણી પાસે શું શું વસ્તુ આપેલી છે? આપણને આપેલું છે રો ઓફ એલ, એટલે કે ઘનતા નો કહેવાય, શું કહેવાય? અવરોધકતા. ચાલો, પછી રો ઓફ કોપર, પછી તેમની સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા 2.7. આનો મતલબ શું થાય ભાઈ? સાપેક્ષ ઘનતા 2.7 મતલબ પાણીની સાપેક્ષે 2.7 ગણું છે, તો ત્યાંથી ડાયરેક્ટ ઘનતા મળી શકે. યાદ કરો, આ વસ્તુ મેં તમને સમજાવી હતી. મેં ત્યારે પણ તમને કીધું હતું કે તમે ડાયરેક્ટ, તમને આવું જ કીધું હોય કે કોઈ પણ દ્રવ્ય છે, ચેપ્ટર નંબર 10 માં જ આ ચર્ચા હતી કે કોઈ પણ દ્રવ્ય છે તો એની ઘનતા સપોઝ એમ કે સાપેક્ષ ઘનતા 2 છે, તો એના ઉપરથી તમને ડાયરેક્ટ એની ઘનતા ખબર પડવી જોઈએ. સિમ્પલ, ગુણ્યા 10⁻³ કરી નાખવાના. 10⁻³ કોના માનમાં? પાણીની ઘનતા છે એના માનમાં. બરોબર. ચાલો, રો ઓફ એલ, રો ઓફ કોપરની વેલ્યુ છે 8.9, સાપેક્ષ ઘનતા છે. એટલે પહેલા આપણે શું કરી નાખીએ, પહેલા ડેટા લખી નાખીએ આપણને જે દીધેલું છે. ચાલો જોજો, 3.16 ડેટામાં આપણી પાસે એ છે L of aluminium is equal to L of copper. પછી R વાળું છેલ્લે લખીશ કારણ કે ત્યાંથી આપણે સમ સ્ટાર્ટ કરશું. રો ઓફ કોપર કેટલું છે? 1.72 ગુણ્યા 10⁻8. 1.72 ગુણ્યા 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર. એલ્યુમિનિયમ શું છે? રો ઓફ એલ્યુમિનિયમ છે 2.63 ગુણ્યા 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર. ઓકે, ચાલો એના પછી સાપેક્ષ ઘનતા. જો સાપેક્ષ ઘનતા વાળું જેને હજી લાઈટ ન થયો હોય પરફેક્ટ, એના માટે સાપેક્ષ ઘનતાનું આવું સૂત્ર હતું, પદાર્થની ઘનતા ના છેદમાં માધ્યમની ઘનતા, ભાઈ પાણીની ઘનતા, સોરી, પદાર્થની ઘનતા ના છેદમાં પાણીની ઘનતા, ઉપર પદાર્થની ઘનતા ના છેદમાં પાણીની ઘનતા. તો તમને આ સાપેક્ષ ઘનતા દીધી છે તો પદાર્થની ઘનતા મળી જાય ને, અહીંથી કરતા કરી લ્યો. પાણીની ઘનતા 10⁻³ આપી દો, જે હું તમને કહેવા માંગુ છું. ચાલો, તો શું થશે? 2.7 ને 8.9. ઓકે, એટલે ડેન્સિટી ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ 8.9 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને ડેન્સિટી ઓફ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ 2.7
7 યસ 2.7 ગુણ્યા 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. ડેન્સિટી ઓફ કોપર અને ડેન્સિટી ઓફ એલ્યુમિનિયમ 8.9 અને 2.7 into 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. ચાલો હવે તમારે ખાલી ઈ કહેવાનું છે કોણ હલકો છે, એલ્યુમિનિયમ હલકો છે કે કોપર હલકો છે. કોપરનો તાર, કારણ કે બે તારની લંબાઈ સરખી છે. આના ઉપરથી તમારે સંબંધ કહેવાનું છે. કેવી રીતે કરશો? મોટા ભાગના સ્ટુડન્ટ્સને લાઈટ થઈ ગઈ છે, પણ જેને ન થઈ હોય એને એના માટે સામો મેં પ્રશ્ન પૂછેલો છે. તમે કેવી રીતે કરશો? ચાલો કેવી રીતે આમાં વર્કિંગ કરશું, શું લોજિક હાલે છે તમારા, કયો ચાલો એની આઈડિયા સર્જી. શું મગજ હાલે છે? ચાલો ઝડપથી રિપ્લાય આપો. સાંભળું છું હું તમને, ભલે ઓફલાઈન હોય પણ સાંભળું છું. જુઓ, તમને એવું કીધું છે કે રેઝિસ્ટન્સ બેયના સેમ છે, તો શું એનો ઉપયોગ કરીને આપણે એમાંથી માસમાં જઈ શકશું? માસ કેટલું છે એ ગોતો તો પણ ચાલશે, પણ એ નો ગોતો તો કઈ પ્રશ્ન નથી. તમારે તો એ વસ્તુ કહેવાની છે કે કોણ હળવું છે અને કોણ ભારે છે. સિમ્પલ, બીજું કઈ નવીન નથી. રેઝિસ્ટન્સમાંથી માસમાં જઈ શકાય? તો કે હા જઈ શકાય. કેવી રીતે? રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ρL²/V, વોલ્યુમમાંથી માસ. હા યાદ કરો. કેવું યાદ કરાવું તમને? કેટલું યાદ કરાવું યાર? મેં તમને કીધું તું જ્યારે ઘનતા આપેલી હોય ત્યારે કોકનું ખૂન થાય જ, બરોબર? હર વખતે માસનું ખૂન થતું હતું, યાદ કરો. એટલે માસને ઉડાડીને આપણે લઈ આવતા હતા, અને અહીંયા હવે કદનું ખૂન થશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ જે કીધું છે ત્યાંથી જ. અહીં રેઝિસ્ટન્સ ઓફ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ ઓફ કોપર. ચાલો ધેરફોર ρAl, આ બંનેની ત્રિજ્યાને છે ને હું L ધારી લઉં છું. ધારો કે ઓકે. ચાલો આ લખવાની જરૂર નથી, પણ આ તો તમને જેને લાઈટ નો થાય એના માટે મેં આપેલું હતું. ρL² upon V aluminium is equal to ρ copper L²/V copper. L² will be cancel out. અહીંથી મારે ડેન્સિટીમાં જવું છે, સોરી માસમાં જવું છે. જઈ શકાય, સિમ્પલ છે. ρAl VAl volume is equal to mass by density ચાલો હવે માસ સાથેનો સંબંધ છે. એમને અહીંયા જવા દો અને કોપરને અહીંયા જવા દો, અથવા એમ ન કરવું હોય તો આમ પણ કરી શકીએ આપણે. સમજી ગયા? અને અહીંયા આ બંનેની પાટલી બદલાઈ નાખો. કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન. હા, વિસ્થાપન પ્રક્રિયા. ρAl DAl, ρ કોપર D કોપર. ρAl 2.63 ગુણ્યા 10⁻8, DAl 2.7 ગુણ્યા 10⁻3, ρ કોપર 1.72 ગુણ્યા 10⁻8, D કોપર 8.9 ગુણ્યા 10⁻3. તો એક કામ બહુ સહેલું થઈ ગયું કે ઘાત ઉડી ગઈ. ઓકે ચાલો 2.63 ગુણ્યા 2.7 ભાગ્યા 1.72 ભાગ્યા 8.9, 0.4638. 0.4638. તો હવે અહીંથી સમજાઈ જવું જોઈએ કે કોણ હળવું છે અને કોણ ભારે છે, બરોબર? કારણ કે હવે તમે 12માં આવ્યા છો એટલે એ ખબર પડવી જોઈએ કે એક કરતા નાની કિંમત જેની હારે ગુણાય એ વસ્તુ નાની હોય. એટલે એલ્યુમિનિયમ હળવો થયો. અથવા કેટલાયને જો ઈ લાઇટ ન થાય ને
તો માસ ઓફ કોપરને કરતા કરી દો, આને જવા દો છેદમાં, એટલે અહીંયા વેલ્યુ આવે. હમણાં આવું લખ્યું ને x બરાબર 2y, તો એમ કે હા x મોટો y ના ડબલ કર્યા એટલે x મોટો. પણ હમણાં એની જગ્યાએ એમ લખ્યું ને x બરાબર 0.5y, તો એમ કે એટલે આમાં કોણ મોટું હોય છે? એટલે y ના અડધા કરો ત્યારે x મળે, તો y મોટો થયો ને, આના જેવી વાત છે. એટલે અહીં એલ્યુમિનિયમનો તાર હલકો છે. હવે તમને જે પ્રશ્ન પૂછ્યો તો યાદ કરો અને તે પરથી સમજાવો શા માટે ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે. વિચારો બચાવ. આટલી જ લંબાઈ અને આટલો જ અવરોધ, એટલે કે કોપર લીધો અને એલ્યુમિનિયમનો તાર લીધો, બંનેની લંબાઈ સેમ અને બંનેના અવરોધ સેમ, પણ બંનેના દળ ઘણા ડિફરન્ટ છે. તો તારનો ઉપયોગ અવરોધ માટે જ કરવામાં આવે. હજી વધારે ડિટેલમાં આગળ ઉપર ભણશું ત્યારે તમને વધારે સમજાશે, એમાં ચર્ચા કરશું ત્યારે વધારે તમને ખ્યાલ આવશે કે અવરોધ માટે જ એનો ઉપયોગ કરવામાં આવે. તો એમાં વસ્તુ શું જોવા મળી કે અવરોધ તો બેયના સેમ છે, પણ કોપરનું દળ ઘણું બધું વધારે થાય છે, બે ગણા માથે થશે. વિચારો 0.5 હોત તો કોપર બમણા થાત, 2 ગણા માથે. તો ઓવરહેડ પાવર કેબલ હોય તો એનું દળ ઓછું હોય તો સારું ને, ઝૂકે નહીં વધારે. એટલે એલ્યુમિનિયમનો તાર હલકો છે, તેથી ઓવરહેડ પાવર કેબલ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? ડન? તો આજના સેશનને અહીંયા આપણે વિરામ આપીએ. મળશું નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા. ફિર મિલેંગે ચલતે ચલતે.